કે બાપ એને દીકરાનો દાન દીધો પોતાના વૈવંશ ઘણો વંશ રાખતા. એથી આગળ રાજાનું પણ રક્ષણ કરે. કેવા કાળિયા ઠાકરે શું કર્યું તો કે સુરભીની સેવા કરીને યોગનું સાધન કર્યું. સુરભી કરતા ગાયો થાય ને ગાયોની સેવા કોઈ પહેલા કરી હોય તો કૃષ્ણ પહેલા પણ ઘણા એવા દિલીપ રાજા થઈ ગયા જેનામાં ભગવાન રામચંદ્ર જેવા થયા. એને સેવા કરીને ત્યારબાદ કાળિયા ઠાકરને ગાયોની સેવા જો કોઈ કરી હોય તો એ કાળિયો ઠાકર છે. રાજાનું રક્ષણ એ ચૂડા સમાડી આસન ભાવી થજો તું ભારતે એ પટરાણીઓ ચિત્ત પ્રવેશી પુત્ર સોંપી પર હથે. આખરી બીજ છે બાબા. આને કોણ હાજવે તો કે આને તો મુરલીધરના રઘુપા હોય. તેથી બીડું ઝડપીજું મોગલે આને રાખવા સુતને હણે ઈ અટક વેડાયા ઈ રોયું ભાર હે અણનમ પણે એવું ભાર હે અણનમ પણે. દાદાની જગ્યા છે અહીંયા. હમણાં થોડા ટાઈમ પહેલા મારો પ્રોગ્રામ હતો. આપણો ઘરનો ડાયરો એટલે વાત કરું. આવા બધા જેટલા આપણા દુઆ છંદ ને બધા ગાયા ને આપણો મોટો વર્ગ યા હોય. મને એક ભાઈ આવે ને મને કે બારોટજી બહુ મજા આવી પણ એ કે તમે આ જાહલની જે વાત કરી છોડામાં અમે જેવીએથી માંડીને બધા અમે દુઆ આપણા બારોટજી લખેલા બધા બોલ્યો. મને કે બહુ મજા આવી પણ બારોટજી મને કે બેન જાહલ હતી ને. મેં કીધું હા. મને કે સાસરે હતા એની અટક મને ગયો નહીં. એટલે મેં કીધું સાહેબ તમારી વાત બહુ સાચી છે પણ મેં કીધું તમે ખરેખર તમને ખબર નથી એટલે કયો છો કે ઘણા પૂછવા કરતા હોય એમ. આમાંથી કોઈને ખબર હોય તો કહેજો ભાઈ. આપણે બેનની જાહલ વિશે વાત કરતા હોય, રાના ઉઘાણની વાત કરતા હોય પણ આવી વાત કરી એટલે મેં કીધું ભાઈ એને પાછી ચિઠ્ઠી દ્વારા હાલતું હતું આ બધું એવી રીતના. એટલે મેં કીધું મારો રાઉન્ડ પૂરો થાય ને ભાઈ એટલે તમને જવાબ આપો. પછી ભાઈ મને મળવા આવ્યા. મને કે બારોટજી ખરેખર મને ખબર નથી એટલે મારે જાણવું છે. મેં કીધું હું અમે આયરના બારોટ નથી, આયરના બારોટના ભાણી છે પણ મેં વાત સાંભળેલી છે એ વાત તમને કરું. બેન જાહલ જ્યાં સાસરે હતી એની અટક નર્મદા હતી. આમાંથી કોઈને ખબર હોય તો ભલે. નથી ખબર ને ભાઈ. નર્મદા અટકના આહિરમાં અને એ કોયડું બારાડીમાં સોરી આપણે ગીરમાં આવે કદાચ એકાદ બે ઘણી અટકો આપણી એવી છે જે આ બાજુ આપણે ઓછી મળે. અને ત્યાં પણ એના 4-5 હાથ ખોયડા હોય એવા. પણ ટાઈમ ભજનનો છે એટલે બે ભજન કરીએ. મારા વાલાને વટીને કહેજો મને તો જો મને તો મનાવીને
વધીને હમણાં દેવરાજભાઈ કહેતા હતા બધા ટિકટોક વાળા આવી ગયા કલાકાર એક એક મિનિટનો કટકો બનાવીને આગળ નીકળી જાય ઘી વેચવા આવે ને કોક એમ કે 500 રૂપિયા કિલો ન લેવું કારણ ન આવે પણ અટાણે હારા હારા ગીતો આવે છે એવું નથી. હમણાં જે મારા પરમ મિત્ર ભાવેશરામ આહિર, હું બહુ કહું તો અતિશયોક્તિ થાય પણ મારી પાસે શીખેલ છે માણસ. અહીંયા જામનગર 108માં નોકરી કરતા મને કે એક વિડીયો બનાવવું વારો કદાચ હાલી જાય તો આપણું કામ થાય પણ એક બનાવવું છે. ત્યારે એને કાળી વાદળની તને વીનું એ બે ઘડી નાચી લે રંગ મોરલા એ ગાયું. એમાં એનો મોરલો ઉડી ગયો પછી દ્વારકાધીશની કેવી દયા થઈ અને આ એક રચના લખી. તમને મજા આવે તો વધારજો. તમે
બધા ગીત એવા હોય ને ભાઈ બધાને એક કરી દો. હા ભાવેશભાઈ નો પછી કોરઠિયામાં હોય તો ભલે, મછોડિયામાં હોય તો, પંચોડીમાં હોય તો, ગમે આ પ્રોગ્રામમાં. હમણાં કચ્છમાં આપણે ઘણા બધા હીરો રહે છે વાગડમાં. મને કે જામનગરથી કચ્છમાં, કચ્છમાંથી જામનગર હાલતા જવાનું થાય છે. મેં કીધું બસ એ જ કાળિયા ઠાકરની કૃપા થઈ ગઈ ને. ભજન છે. થોડા દિવસ પેલા પ્રોગ્રામમાં અમે ભાવેશભાઈ હતા. મને કે મારું આ ગીત છે ને એક ગીતમાં ક્યાંથી ક્યાં માણસને પહોંચાડી દઈએ ને. મને કે આવું વિવેકભાઈ કે કેમ એમ ઘણી વખત અચરજ થાય પોતાને માણસને કે આટલી પ્રગતિ ખાલી એક જ ગીતમાં. મને કે બારોટાનો કાંઈ જવાબ આપો. મેં કીધું ભાઈ દ્વારકાધીશની તો તારા ઉપર 100% દયા થઈ, પણ આ રાગ ઉપરથી બેન જાહલની ચિઠ્ઠી છે. આ રાગ ઉપરથી બેન જાહલની ચિઠ્ઠી છે, એના પણ આશીર્વાદ તને હાલ હારે છે. કઈ હું ન બાપી મારે તુજથી જ સાચી જાહલ માના એક ઘોડે ધાવણ ધાવીને મોટા થયા અને રા નવગણ જેથી ગાદીએ ચડે ને તેથી બેન જાહલ ને કહે છે બેન માગી લે. માગ તો જુનાણાનું રાજ દઈ દઉં, પણ આપણે આયરની દીકરી હતી ભાઈ. ખાલી એટલું કીધું કે વીરા મારો વખત આવે ને તેથી માગે.
વટીને કેરી દો મને તો જો મને તો મનાવી દેજો મારા માયાને વટીને કેરી દો વટીને એક એક બબે કડીના ભજન ગાય પણ આ જે ફોટો હે ને એ થોડીક વાર રુચિ રુચિ ભો
લાગી સમ કહે
અમને કોઈ ગોપીચંદ અને માનો સંવાદ હાલે છે. માને કહે છે કે કોને તમારા દિલના દુભાઈવા કોને દીધા કરવા આવે, પણ માં જવાબ દે છે નથી બેટા, અમને કોઈ દુભાઈવા નથી દીધા કરવા વેણ. તો માં રોવાનું કારણ દીકરા એટલું છે, તારા જેવી કાયા એ તારા બાપની હતી હીરે કાયા આવા બેઠા હોય તો કઈક એમ થાય કે આવા બધા ભજન ગાય, બાકી કોણ સાંભળે એટલાને. આ વ્હાઈટ મિલિટરી બેઠી હોય ને, બાકી કોઈ સાંભળતા નથી. અમે ભજન ગાય તો કે એ નહીં, બીજું કાંઈ. પણ આપણે વાત કરતા હતા કે સુરભી તણી સેવા કરીને યોગનું સાધન કર્યું. ગાયોની સેવા કોને કરી તો કે ગાડિયા ઠાકરે. કેવી સેવા કરી. ભજનમાંથી થોડી વખત આપણે પાછા ઓલા એક બે કડી મને ફરમાઈશ છે ને એની લઈ, પણ અહીંયા જે કંઈ પણ રકમ થવાની ખબર નથી મને. પણ આ ભજનમાં જે આપણે થોડા ઘણા બેઠા છીએ બધાને નમ્ર વિનંતી, આ જ્યાં તમારે વાપરવાના હોય છે મને ખબર નથી. એટલે ગાયોના મોડ માલ રાખવાનું બેઠું છે. અને હજી કહું છું મને કાંઈ ખબર નથી તમારે જ્યાં વાપરવાના હોય. ગરદણે હું આવી ગયો ને કહી ગયો એના જેવું છે. ભજનમાં આવવાનું મારે જ હતું, પણ અમારે એક પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ પૂરો કરીને પછી વિવેકભાઈ
સારો ગાયક છે જામનગરમાં. પાછું વાનકીપાનો જે કયો ઈ લાગે. લગ્ન ગીત ગૌરાવ હોય તો એ ગાય એવું મીઠું ગાય. એટલે મૂળ માલધારી વર્ણને આપણામાં કન્નૈયો થઈ ગયો અને એ કાનુડા માટે ગાયોના ગોવાળિયા ગાવ પણ બાપ જે બેઠા છે આ રાજા નહીં થોડા બેઠા છે બધાને નમ્ર વિનંતી કે આ ભજનમાં હા ગોરલ રે ગામડીના દૂધ જમે તાળીઓમાં પીધા.
ભાઈ ભોજી તેના બોલું છે દી માં મને હાચે નાનપણ હાભરે મલો ખાની મજા મને કલની લાગે જમને માથ ભરે
અવાજ હાલતો હોય કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, તઈ એક વખત માનું નામ નીકળી જાય તો આવન જાવનના ફેરા ચડી જાય હો. હા, એટલા માટે આયુ તારા ફેરિયા મારી કે તો ભલે 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 જંબા ભલે ઓય ઢોલે આવો રૂડો ભેરી એ મારી તારા મારી તારા મારી તારા ભેરી ભલે ને એ ઓય ગોવાનો રૂડો ભેરી એ છોટી લાડ કરતી આઈ એ આઈ ચામુંડને ચામુંડમાં કરજે અમારી વાત જગદંબા કરજે અમારી કરજે અમારી
મારી કુળદેવી મારી જાનો આવે બેઠા છે એટલે વાત કરું. માતાજીને ભેડિયો ક્યાં માતાજીને ઓઢાડા એટાણે ખબર નહીં. પછી ભલે હોય તો અંબેમાં ભેડિયો ન હોય. એ સર્વે શક્તિ છે. નવદુર્ગા છે ને એ સર્વે શક્તિ છે. એને ક્યાંય અવતારની જરૂર નથી. પછી આપણી 64 જોગણીઓ આવે. પછી તો 9 લાખ લોબડિયા આવે. આવો નામ લાખને જાણી આવી જાઉં ભેડિયારી રૂમાં. આવો નામ લાખને જાણી આવો ને ભેડિયારી રૂમ. તારા છોરું ના બોલાવે તમને આવો ને માતાજીના પેલા ભાવ રજૂ કરતા ને માતાજીના માંડવા થતા, માતાજીના મેળા થતા. મેળો છે માને બાલો નમીને આયતે હાલો એવા માના મેળા થતા. અને એ મેળામાં મેળા ઢોલ વાગતા હોય પણ કેવા મેળામાં ઢોલ વાગે મારી મેળવે તમે મેળને આવવા આવો જગદંબા મેળને આવવા આવો તમે મેળને આવવા આવો મારી તમે મેળને આવવા મેળને આવવા આદિ રે અનાદિનો જુગ જુગનો ભેડિયો માતાજી આદિ રે અનાદિનો
વરિયા એ ચૌદ જોને રે સમાન રે એ મચ્છરાણી મોગલ ખેલ દેલી આવડમાં એ મઢડા મારી હોનલમાં મારી તે તો ભાવે તીરે કોઈ ડોરે જગદંબા આયુ કામ રે યામા